હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે બ્રિજ બેસ્ટ અને હું છું એક લિંગ્વિસ્ટિક કોચ. અત્યારે આપણે જાણીએ છીએ કે ઇંગ્લિશ કેટલું મહત્વનું થઈ ગયું છે આપણા જીવનમાં. કોઈ પણ કાર્ય કરતી વખતે આપણે ઇંગ્લિશનો સહારો લેવો જ પડે છે. પછી એ સામાજિક કાર્ય હોય કે કોઈ અંગત કાર્ય. તમારે મોબાઈલ એક્સેસ કરવો હોય તો પણ ઇંગ્લિશની જરૂર પડે છે. કમ્પ્યુટર માટે પણ ઇંગ્લિશ જ જરૂર પડે છે. કોઈની સાથે પણ તમારે ઈમેલ દ્વારા કમ્યુનિકેશન કરવું હોય તો પણ ઇંગ્લિશમાં જ કરવાનું હોય છે. તો ઇંગ્લિશ આપણી આજુબાજુ એટલું બધું ફેલાયેલું છે કે આપણે એને શીખ્યા વગર છૂટકો જ નથી. પણ જ્યારે ઇંગ્લિશ શીખવા માટે આપણે પ્રયાસ કરવાનું શરૂ કરીએ ત્યારે આપણા જીવનમાં ઘણી બધી અડચણો આવતી જાય છે. રાઈટ? તમે પણ અમુક અડચણો તો ફેસ કરી જ હશે. તો આજે હું જેની પર વાત કરવા જઈ રહ્યો છું એ છે ઇંગ્લિશ કેવી રીતે શીખવું. કે અને એ હું 5 સ્ટેપ્સમાં તમને સમજાવીશ. તો જાણીએ કે આપણે કઈ 5 વસ્તુઓનું ધ્યાન રાખીને ઇંગ્લિશ શીખી શકીએ છીએ. સૌથી પહેલી ધ્યાનમાં રાખવાની બાબત, તમારા અંદર જે ઇંગ્લિશ પ્રત્યેનો ડર છે તે કાઢી નાખો. હવે તમે કહેશો કે કહેવું બહુ સહેલું છે પણ કરવું બહુ જ અઘરું છે. તો હું કહીશ કે હા, સાચી વાત છે, કહેવું બહુ જ સહેલું છે પણ કરવું એનાથી પણ સહેલું છે. કેમ? કારણ કે જ્યારે તમે કરો છો ત્યારે જ તમારી અંદરની બીક નીકળે છે. ફક્ત કહેવાથી કે ના મારે હવે ઇંગ્લિશની બીક નથી, એ તમારી બીક કાઢતું નથી. તો આ વસ્તુ તમે જો સમજી લો તો તમે શરૂઆત કરી શકશો ઇંગ્લિશ બોલવાની, લખવાની, વાંચવાની અને સાંભળવાની પણ. આ ભય દૂર કેવી રીતે કરવો? રાઈટ? તો પહેલી વસ્તુ તમે એ સમજી લો કે કોઈ પણ ભાષાનો ઉપયોગ શેના માટે થાય છે? ભાષાનો ઉપયોગ થાય છે કમ્યુનિકેશન માટે, વાતચીત માટે. તો જો તમે વાતચીત દ્વારા તમારો જે મેસેજ છે, સંદેશો છે, એ સામેવાળા વ્યક્તિને પહોંચાડી શકો છો તો તમે એ કમ્યુનિકેશન એટલે એ વાતચીતમાં ખૂબ જ સક્સેસફુલ છો. કેટલું સરળ છે. હવે આ જ વસ્તુ આપણે ઇંગ્લિશની અંદર કરવાની આવે ત્યારે આપણને શું પ્રોબ્લેમ થાય છે? આપણા મગજમાં 2 વિચારો હંમેશા ઘુમરાયા કરે છે. એક, સામેવાળાને ઇંગ્લિશ નથી આવડતું તો હું એની સાથે ઇંગ્લિશ બોલીને શું કરું? હવે સામેવાળા વ્યક્તિને ઇંગ્લિશ આવડે છે કે નથી આવડતું એ તમે કેવી રીતે નક્કી કરી શકો? તમે એમની સાથે 24 કલાક તો રહેતા નથી. તો પોસિબલ છે કે જ્યારે તે તમારી સાથે છે ત્યારે ઇંગ્લિશમાં વાત નથી કરતા કે ઇંગ્લિશમાં કોઈ પણ જાતનું કમ્યુનિકેશન નથી થતું. તો તમને ખ્યાલ ન પણ હોય કે આમને ઇંગ્લિશ કેટલું આવડે છે. રાઈટ? પણ જો તમે એકવાર ટ્રાય કરશો કે એની સાથે ઇંગ્લિશમાં વાત કરો તો કદાચ પોસિબલ છે, કદાચ શક્ય છે કે એ વ્યક્તિ પણ ખુશ થઈ જાય અને તમારી સાથે ઇંગ્લિશમાં વાત કરવા માટે ભવિષ્યમાં પણ ઈચ્છે. તો તમે એક વ્યક્તિ એવો શોધી શકો છો કે જે તમારી સાથે ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરવા માટે તૈયાર છે. અને કેવી રીતે શોધી શકો? વાતચીત કરી, ઇંગ્લિશમાં ટ્રાય કરી. બીજું, આપણો બીજો વિચાર એવો હોય છે કે મને ઇંગ્લિશ નથી આવડતું તો સામેવાળો વ્યક્તિ મારા વિશે શું વિચારશે? હવે મને ઇંગ્લિશ નથી આવડતું એ ખૂબ જ નકારાત્મક વિચાર છે. અને જો તમારે કોઈ પણ ભાષા શીખવી હોય તો આવા નકારાત્મક વિચારો મગજમાંથી કાઢી નાખવા પડશે. તો એના બદલે તમે શું વિચારી શકો છો? એક વિચાર છે કે મને ઇંગ્લિશ નથી આવડતું એટલે હું નથી બોલી શકતો. રાઈટ? બીજો વિચાર તમે એને રિપ્લેસ કરીને એવો કરી શકો કે હું ઇંગ્લિશ શીખી રહ્યો છું. હવે પ્રશ્ન થાય કે આ બેમાં ફરક શું છે? નથી આવડતું ત્યારે જ શીખે માણસ. રાઈટ? પણ આ વિચારમાં ફરક છે. મને ઇંગ્લિશ નથી આવડતું એક નકારાત્મક વિચાર છે, જ્યારે હું ઇંગ્લિશ શીખી રહ્યો છું એ એક હકારાત્મક વિચાર છે. તો જ્યારે તમે આ હકારાત્મક વિચાર કરો છો ત્યારે તમે તમારા માઇન્ડને એક મેસેજ પહોંચાડો છો કે હું ઇંગ્લિશ શીખવા માટે રેડી છું. નકારાત્મક વિચાર શું માઇન્ડને મેસેજ પહોંચાડે છે કે મને ઇંગ્લિશ નથી આવડતું, એટલે ભવિષ્યમાં પણ એ જ કહેશે કે આને નથી આવડતું તો હું એને મદદ ન કરું. પણ જો તમારે શીખવાની ઈચ્છા હોય અને તમે એવું બોલતા થઈ જાઓ કે મારે ઇંગ્લિશ શીખવું છે
તો તમારું માઇન્ડ પણ તમારો સાથ આપવાનું શરૂ કરશે. તો હવેથી ક્યારે પણ એવું નહીં બોલવાનું કે મને ઇંગ્લિશ નથી આવડતું. શું બોલવાનું? હું ઇંગ્લિશ શીખી રહ્યો છું. ડીલ? આ હતી પહેલી બાબત. હવે બીજી બાબતની વાત કરીએ કે કોની સાથે આપણે વાતચીત કરવા માટે તૈયાર થઈશું. તો એ પણ મોટો પ્રશ્ન છે. હવે આપણે એવા કોઈ 5 વ્યક્તિ શોધવાના છે કે જે એટલીસ્ટ રેડી હોય, તૈયાર હોય આપણી સાથે ઇંગ્લિશમાં વાત કરવા માટે. હવે આપણે એના માટે એ નથી વિચારવાનું કે સામેવાળાને ઇંગ્લિશ આવડે છે કે નહીં. ઇંગ્લિશ તો બધાને જ આવડતું હોય. કે જસ્ટ એક હિન્ટ આપી દો કે જો એ વ્યક્તિ પાસે મોબાઈલ છે તો એ મોબાઈલ એક્સેસ કરવા માટે ઇંગ્લિશની અંદર જ મોબાઈલમાં રમતો હશે, રાઈટ? જે પણ મોબાઈલના ફીચર્સ છે એ બધા ઇંગ્લિશની અંદર જ હોય છે. તો એ મોબાઈલની અંદર જે ઇંગ્લિશ છે એ સમજી શકે છે. એનો અર્થ થયો કે એને થોડુંક તો ઇંગ્લિશ આવડે જ છે. તો તમે એ વસ્તુ વિચારીને એ વ્યક્તિને અપ્રોચ કરો. તમે એ વ્યક્તિને મળો, વાત કરો, કોલ કરો. અત્યારે તો વિડીયો કોલની પણ સુવિધા ઉપલબ્ધ છે જે તમે ફ્રીમાં કરી શકો છો, રાઈટ? અને એની સાથે કનેક્ટ થઈ શકો છો. તો આ કોઈ પણ માધ્યમમાંથી કોઈ પણ એક માધ્યમ તમે ચૂઝ કરીને એ વ્યક્તિને અપ્રોચ કરો, એને સંપર્ક કરો અને એની સાથે થોડોક સમય ગાળો અને એ સમય દરમિયાન ફક્ત અને ફક્ત ઇંગ્લિશમાં જ બોલવાનો પ્રયાસ કરો. આવા એક નહીં, તમારે 5 વ્યક્તિ શોધવા પડશે. કારણ કે તમે ઇંગ્લિશ શીખવા માટે તૈયાર છો અને એના માટે તમે સમય ફાળવો છો, રાઈટ? પણ એવું જરૂરી નથી કે એ સામેવાળી વ્યક્તિ પણ તમારા માટે એ જ વખતે તૈયાર હોય. તો તમે શું કરશો? રાઈટ? પણ તમારી પાસે એક નહીં 5 ઓપ્શન્સ અવેલેબલ હોય તો તમે શું કરશો? એક વ્યક્તિ અવેલેબલ નથી તો હું બીજા વ્યક્તિને અપ્રોચ કરીશ, બીજો નહીં તો ત્રીજો, ત્રીજો નહીં તો ચોથો, ચોથો નહીં તો પાંચમો. પણ 5 વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિ તો હશે જે મારી સાથે ઇંગ્લિશમાં વાત કરવા માટે તૈયાર હશે અને બસ તમારે એ જ જોઈએ છે. તો આવા 5 વ્યક્તિ તમને મળી જાય એટલે તમે એમની સાથે સંપર્કમાં રહીને ઇંગ્લિશની પ્રેક્ટિસ કરી શકો છો. ત્રીજી બાબત, કોઈ પણ એક ઇંગ્લિશની બુક એટલે કે પુસ્તક તમે વસાવી લો. અને એવું નહીં કે પડ્યું છે એટલા માટે તમે ઉપયોગ કરશો, ના. બુક ખરીદો. જો તમે ખરીદશો તો એની કિંમત ચૂકવી હશે, જેના લીધે તમને એ પુસ્તક વાંચવાની ઈચ્છા પણ થશે. અને જ્યારે પણ તમે સમય મળે ત્યારે ફક્ત અને ફક્ત 5 મિનિટનો સમય કાઢો અને એ બુકની અંદરથી એક પેરેગ્રાફ તો એક પેરેગ્રાફ પણ એને વાંચો અને આ પ્રેક્ટિસ દરરોજ કરો. આ 5 મિનિટ તમને ખ્યાલ પણ નહીં આવે કે એ 5 મિનિટમાંથી 10 મિનિટ થશે, 10 મિનિટમાંથી 15 મિનિટ થશે અને પછી તમે રીડિંગ માટે એટલે કે વાંચન માટે વ્યસની થઈ જશો. દુનિયાના જે પણ મોટા મોટા વ્યક્તિઓ છે કે જે સક્સેસફુલ, સફળ બન્યા છે એમના ફિલ્ડમાં, એ લોકો હંમેશા એ જ આગ્રહ રાખે છે કે વાંચન ખૂબ જરૂરી છે. તો ઇંગ્લિશ શીખતી વખતે પણ તમે જો વાંચનની આદત ડેવલપ કરો છો તો તમારા માટે ઇંગ્લિશ શીખવું પણ એટલું જ એક્સાઇટિંગ થઈ જશે. પ્લસ તમે એની અંદરથી જે શબ્દો વાંચશો, વાક્યો વાંચશો એ તમે જીવનમાં ઉપયોગ પણ કરી શકશો. નવા નવા શબ્દો શીખવા મળે, નવા નવા વાક્યો તમને જાણવા મળે, પ્લસ તમને એમાંથી જે નોલેજ મળે છે એનો ઉપયોગ કરીને તમે જીવનમાં આગળ પણ વધી શકશો. તો તમારા જે પણ ઇન્ટરેસ્ટ હોય એમાંથી કોઈ એક ઇન્ટરેસ્ટ સિલેક્ટ કરો. એ ઇન્ટરેસ્ટને લગતી બુક તમે બજારમાંથી ખરીદો અને પછી એને દરરોજ થોડી થોડી કરીને વાંચવાનું શરૂ કરી દો. ચોથી બાબત છે કે જે તમારે નથી કરવાની. ઘણી વખત આપણે એ જાણતા હોઈએ કે શું કરવું, પરંતુ ઘણી વખત આપણને એ નથી ખબર હોતી કે આપણે શું ન કરવું જોઈએ. તો આ જે ચોથી બાબત છે એ છે આપણા સૌનો મોટામાં મોટો દુશ્મન. જે પણ કોઈ ભાષા શીખવા માંગતો હોય એનો સૌથી મોટામાં મોટો દુશ્મન એટલે કે ગૂગલ. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગૂગલ તો બધાની હેલ્પ કરે છે. તમે જો એ જ ગૂગલની તરફ વધારે થોડું ધ્યાન આપી દો તો તમને જાણવા મળશે કે ગૂગલ અત્યારે લોકોને પરાવલંબી બનાવી રહ્યો છે.
એની ઉપર આધારિત બનાવી રહ્યો છે અને એ ખૂબ જ ખરાબ છે. કારણ કે તમારે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે તમે ગૂગલનો સહારો લો છો અને એની જગ્યાએ તમે શું કરી શકતા હતા? કોઈ પુસ્તકનો સહારો લઈ શકતા હતા અને પુસ્તકમાંથી શોધી શકતા હતા. પુસ્તક ન મળે તો તમે કોઈ વ્યક્તિને વાતચીત કરીને તમારો જવાબ શોધી શકતા હતા. પણ આ બધું ન કરતા તમે ગૂગલનો સહારો લઈને કમ્યુનિકેશનની અંદર આગળ વધવાનો એક મોકો ગુમાવો છો. તો શું એ તમારા માટે નુકસાનકારક નથી? તો એટલા માટે જ આ ચોથી બાબતમાં હું એ જ કહીશ કે આપણે ગૂગલનો સહારો લેવાનું બહુ જ ઓછું કરી દઈએ. હું એમ નથી કહેતો કે ન કરો, રાઈટ? કારણ કે આપણે એક નહીં તો બીજી રીતે ગૂગલ ઉપર આધાર રાખીએ જ છીએ. પણ જો એ ગૂગલ ઉપર આધાર રાખીએ એના કરતા પહેલા આપણે જો કોઈ વ્યક્તિને પૂછીએ, તો કોઈ પુસ્તકની અંદરથી એનો જવાબ મેળવવાની કોશિશ કરીએ તો ચાન્સીસ બહુ જ વધી જશે કે તમને એ જે જવાબ મળે છે એ આખી જિંદગી માટે યાદ રહેશે. જ્યારે તમે ગૂગલ ઉપરથી સર્ચ કરીને એ જવાબ શોધી લેશો તો ચાન્સીસ બહુ જ હાઈ છે કે એ જવાબ તમે ફરીથી ગૂગલમાં જઈને શોધવાનો પ્રયાસ કરશો. કારણ કે એની અંદર જે તમે પ્રયત્નો કરો છો એ ખૂબ જ ઓછા છે. તો એ ઓછા પ્રયત્નોથી મળેલું આપણને પરિણામ એટલું બધું લાંબા સમય સુધી કામમાં નથી આવતું. સો ગૂગલ ઇઝ કાઇન્ડ ઓફ અ શોર્ટકટ. ગૂગલ એક પ્રકારનો શોર્ટકટ છે કે જે હું ઉપયોગ કરવાની હંમેશા ના પાડું છું. જો તમને ક્યાંયથી પણ જવાબ ન મળે તો તમે ગૂગલનો સહારો લઈ શકો છો, પણ એને છેલ્લો ઓપ્શન રાખો. અને પાંચમી અને છેલ્લી બાબત જે છે, તમે જે પણ શીખો છો એની પ્રેક્ટિસ કરતા રહો, એનો અભ્યાસ કરતા રહો. સંસ્કૃતમાં એક શ્લોક છે, અભ્યાસે તું કૌંતેય, એટલે અભ્યાસ કરીને જ તું અર્જુન જેવો, કૌંતેય એટલે અર્જુન જેવો બની શકે છે, રાઈટ? તો આપણે અભ્યાસ જો કરતા રહીએ તો આપણો મહાવરો થાય અને મહાવરાથી આપણી એ ભાષા ઉપરની પકડ વધતી જાય અને એ પકડ વધતી જાય તો આપણે વધારે ને વધારે આત્મવિશ્વાસથી ભરેલા બનતા જઈએ અને એ આત્મવિશ્વાસ જ તમારો ડર ભગાડશે અને તમને ઇંગ્લિશ છૂટથી બોલતા કરશે. તો આ 5 બાબતોનો ખ્યાલ રાખીને હું આશા રાખું છું કે તમે ઇંગ્લિશ બોલવાનું, ઇંગ્લિશ પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દેશો. તો આ સાથે જ હું રજા લઉં છું. થેન્ક યુ વેરી મચ.